તો જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર ગુજરાતનું સુપ્રસિદ્ધ અને પવિત્ર ધામ એટલે કે રોહિશાળા, જે ઉમરાળાથી આશરે 27 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ત્યાં જઈને આપણે માતાજી ખોડિયારના તમને દર્શન કરવાના છીએ અને ત્યાંના ઇતિહાસની વાત તમારી સાથે આપણે કરવાના છીએ. અને ઇતિહાસ એટલે કે મામડિયો ચારણ, જેને લોકો મામૈયા ચારણ તરીકે ઓળખે છે, એમના ઘરે ભગવાન શિવની કૃપાથી કઈ રીતે 7 બહેનો અને એક ભાઈ મેરખ્યો વીર તેમનો જન્મ થાય છે અને કઈ રીતે જાનબાઈમાં તેમનું નામ માતાજી ખોડિયાર પડે છે, એ આ બે વાર્તા તમને આ વિડીયોમાં જાણવા મળશે. તો અત્યારે હું અને મારો મિત્ર ઉત્સવભાઈ પંડ્યા અમે બંને નીકળી ગયા છીએ અને અત્યારે મૂળધરાઈથી રોહિશાળાના રસ્તા વચ્ચે અમે છીએ. તો વિચાર્યું શરૂઆતની એક ક્લિપ બનાવી નાખીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહ્યો, તમને રોહિશાળા જઈને માતાજી ખોડિયારના દર્શન કરાવીએ અને બે વાર્તા તમારા સમક્ષ રજૂ કરીએ. તો ફાઇનલી મિત્રો આપણે રોહિશાળા પહોંચી ગયા છીએ, માતાજી ખોડિયારની જન્મભૂમિ રોહિશાળા. અને રોહિશાળા પહોંચતા જ તમને જમણી બાજુમાં ખોડિયારના મંદિરનો તમને ગેટ જોવા મળશે, તમે જોઈ શકો છો. અને ગેટની અંદર આવતા જ તમને ડાબી બાજુ માતાજી ખોડિયારનું મંદિર જોવા મળશે, આઈ શ્રી આવડ ખોડલ જન્મભૂમિ ધામ. તમે ગેટનો અદ્ભુત નજારો જોવો, સરસ મજાનો એવો ગેટ બનાવવામાં આવેલો છે. અને આ ગેટની અંદર કરતા જ તમને ચિત્લેશ્વર મહાદેવનું મંદિર પહેલા દેખાશે અને એની બાજુમાં માતાજી ખોડિયારનું મંદિર છે. તો ગેટની ડાબી બાજુ તમને ગેટની અંદર તમે કરતા જ ડાબી બાજુ એક સ્ટોલ જોવા મળશે, જ્યાં તમને કંકુ, માતાજીની ચુંદડીઓ, દોરા, ધાગા એવું બધું મળી જશે અને શ્રીફળ, અગરબત્તી ને બધું તમને મળી જશે. એટલે તમારે બહારથી કાંઈ લાવવાની જરૂર નહીં પડે, બધું તમને મંદિરની અંદર જ મળી જશે. અને જમણી બાજુ તમને પીવાની પાણીની સરસ મજાની એવી સુવિધા છે અને એની બાજુમાં ભક્તો માટે પ્રસાદ લેવાની એક સરસ મજાની એવી સુવિધા છે, તમે જોઈ શકો છો. વરસાદ, પાણી, તડકો ગમે હોય, તમે શાંતિથી અહીંયા માતાજીનો પ્રસાદ લઈ શકો છો. તો હવે તમને પહેલા ચિત્લેશ્વર મહાદેવના દર્શન કરાવી દઈએ. ઝાઝા ભાગે તમે જોયું હોય છે, આપણે ગમે ત્યારે ગમે ધામ મંદિર જઈએ એટલે બાજુમાં મહાદેવનું મંદિર તો હોય જ છે અને તમને મહાદેવના પણ દર્શન કરવા મળે છે. તો અહીંયા તમે ચિત્લેશ્વર મહાદેવના પણ દર્શન કરી શકો છો. તો હવે તમને આઈ શ્રી ખોડિયાર સહિત 7 બહેનો અને ભાઈ મેરખ્યા વીરના દર્શન કરાવી દઈએ. તમે પેલા બહારથી નજારો જોઈ શકો છો, સરસ મજાનો એવો નજારો છે આ મંદિરનો, તમે જોઈ શકો છો. અને હવે આપણે તમને બાળિયા દેવ, જે મંદિરની નીચે જ છે પગથિયા પાસે, એમના તમને દર્શન કરી શકો છો. અને હવે તમને આઈ શ્રી આવડ ખોડલ માતાજીના દર્શન કરાવી દઈએ. 7 બહેનો અને એક ભાઈ મેરખ્યો વીર, એમના તમને અહીં દર્શન કરવા મળશે. તો હવે તમે દર્શન કરી શકો છો. તમે જોઈ શકો છો, સરસ મજાનું એવું અહીંયા મનમોહિત એવો નજારો છે. મેરખ્યો વીર ખોડિયારમાં, આવડમાં, જોગડમાં, તોગડમાં, બીજબાઈમાં, હોલબાઈમાં, સાચાઈમાં તમને સરસ મજાના દર્શન, દિવ્ય દર્શન કરવા મળશે માતાજીના. અને મંદિરની બહાર તમને અહીંયા વરખડીનું ઝાડ જોવા મળશે, એની નીચે પણ એક ખોડિયારમાંની સરસ મજાની એવી એક મૂર્તિ છે, ત્યાં પણ તમને દર્શન કરવા મળશે. અને વરખડીની ઝાડના જે ડાળીઓ આવે ત્યાં નાના નાના બાળકોના ઘણા બધા ફોટા લગાડેલા છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. જે ભક્તો એવા હોય કે જેને માતાજીની કૃપાથી બાળકો થયા હોય અથવા તો પગે લગાડવા આવ્યા હોય, તો એના ફોટા ત્યાં લગાડે છે. અને વરખડીના ઝાડની નીચે જે થડમાં તમને જોવા મળશે સરસ મજાની એવી અદ્ભુત નજારો, કે જ્યાં મગરનું તમને આ આકાર જોવા મળશે. આવું તો લગભગ ક્યાંય તમે નહીં જોયું હોય, મગરનો આકાર, એ પણ વરખડીના ઝાડની નીચે. અને આવડ માતાજીના શ્રાપિત થયેલા વલ્લભીકુંડ રાજાના સિપાહીઓની ખાંભી તમે જુઓ, એ મંદિરની બાજુમાં જ છે. તો મિત્રો, તમે માતાજીના દર્શન તો કરી લીધા. તો હવે તમને માતાજીના જન્મ અને ભાઈ મેરખ્યા વીરના જન્મ વિશે થોડી ઘણી વાત કરીએ. તો આજથી 1200 વર્ષ પહેલા રોહિશાળા ગામે મામડિયા ચારણ નામનો એક શિવ ભક્ત રહેતો, જેમની પત્નીનું નામ દેવલબા હતું. અને દેવલબાના માતા પિતા બહુ મોટા શિવ ભક્ત હતા. હવે દેવલબાના માતા પિતાના ભક્તિ ગુણ દેવલબામાં આવ્યા અને દેવલબાએ એમના પતિ મામડિયા ચારણની ભક્તિમાં પૂરેપૂરો રંગ ભર્યો અને બંને પતિ પત્ની સાથે મળીને શિવની તપસ્યા કરતા, ભક્તિ કરતા. હવે તે સમયે વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો અને રાજા શિલાદિત્ય અને મામડિયા ચારણ વચ્ચે ગાઢ મિત્રતા. ગમે ત્યારે રાજસભા ભરાય અને મામડિયો ચારણની સભામાં ન આવે ત્યાં સુધી રાજાને એકલું લાગતું એમ.
અને રાજા શિલાદિત્ય અને મામડિયા ચારણની આ ગાઢ મિત્રતા જોઈને ત્યાંના પ્રધાનો, મંત્રીઓ અને ઈર્ષાળુ પ્રજાઓએ રાજાના કાન ભર્યા કે મામડિયો ચારણ તો નિસંતાન છે, વાંજીઓ છે, એનું અપશુકનિયાળ મોઢું જોઈને આપણું રાજ્ય પણ જતું રહેશે એમ. અને હવે પછીની જ્યારે રાજસભા ભરાય છે અને મામડિયો ચારણ દર વખતની જેમ રાજસભામાં આવે છે અને રાજાને મામડિયા ચારણને જોતા જ એના મનમાં એવા વિચાર આવે છે કે આ અપશુકનિયાળનું મોઢું હું જોઈશ એટલે મારું રાજ્ય આખું જતું રહેશે એમ. એટલે એ કાંઈ પણ બોલ્યા સાંભળ્યા વગર મામડિયા ચારણ સાથેની એની મિત્રતા એક પળમાં એ તોડી નાખે છે અને ત્યાંથી જતા રહે છે. અને પછી ત્યાંના લોકો પાસેથી રાજાનું આ વર્તનનું કારણ જાણીને મામડિયા ચારણને ઘણું દુઃખ થાય છે અને ત્યાંના લોકો પણ મામડિયા ચારણને વાંજિયા મેણું મારે છે. અને પછી મામડિયો ત્યાંથી ઘરે જાય છે અને દેવલબાને રાજાના આ વર્તન વિશે વાત કરે છે. અને પછી મામડિયો ચારણ શિવાલયમાં જાય છે અને શિવલિંગ સામે બેસીને એવું નિશ્ચય કરે છે કે જો મારી આ સંતાન પ્રાપ્તિની અરજ પૂરી નહીં થાય તો હું મારું મસ્તક કમળ પૂજા તરીકે શિવલિંગ ઉપર ચડાવીશ. અને પછી તે એની પોતાની સંતાન પ્રાપ્તિ માટેની ઘોર તપસ્યા ચાલુ કરે છે અને પછી કાંઈ સંકેત મળતા નથી એટલે એ એના નિશ્ચય પ્રમાણે શિવલિંગ ઉપર પોતાનું મસ્તક કમળ પૂજા માટે ચડાવવાની તૈયારી કરે છે. અને ત્યારે જ શિવજી પ્રસન્ન થાય છે અને એને વરદાન આપે છે કે પાતાળ લોકના નાગ દેવતા જેમની નાગકન્યા અને નાગપુત્ર તેમના ઘરે બાળક રૂપે અવતાર લે છે. અને શિવજીના કહ્યા પ્રમાણે મામડિયો ચારણ આ જ ઓરડામાં 8 પારણા રાખે છે, ખાલી પારણા. અને પાતાળ લોકના નાગ દેવતા જેમની 7 નાગ કન્યા નાગની રૂપે અને 1 નાગ રૂપે એ પારણામાં આવે છે અને બાળક રૂપ ધારણ કરે છે. અને પછી એમના નામ રાખવામાં આવે છે આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાચાઈમાં અને જાનબાઈ એટલે કે ખોડિયારમાં અને એક ભાઈ મેરખ્યો વીર. તો આ રીતે રોહિશાળા માતાજીની જન્મભૂમિ અને આવો એક અનોખો માતાજીનો જન્મનો ઇતિહાસ છે. અને હવે તમને આપણે જણાવશું કે જાનબાઈમાંથી માતાજીનું નામ માં ખોડિયાર કઈ રીતે પડ્યું તો એની વાત કરીએ. તો હવે થાય છે એવું કે 7 બહેનો અને ભાઈ મેરખ્યો વીર એક બગીચામાં રમતા હોય છે અને ભાઈ મેરખ્યા વીરને એક ઝેરીલો સાપ દંશ મારે છે. અને હવે જ્યાં સુધી પાતાળ લોકમાંથી અમૃત કુંભ લાવો અને આ ભાઈ મેરખ્યા વીરને પીવડાવો નહીં ત્યાં સુધી એનો જીવ બચે એમ નહોતો. તો આ કામ જાનબાઈ પોતાના ઉપર લે છે અને પાતાળ લોકમાં જાય છે. અને પછી જાનબાઈમાં જ્યારે પાતાળ લોકમાંથી અમૃત કુંભ લઈને પાછા ફરે છે ત્યારે એમના પગમાં એક ગંભીર ઈજા થાય છે અને એ ખોડાતા હાલે છે. સૂર્યાસ્તનો ટાઈમ થઈ ગયો હતો અને ટાઈમ પણ બહુ ઓછો હતો એટલે એક મગર એ માતાજીનું વાહન બને છે અને માં જાનબાઈ એ મગર ઉપર સવાર થઈને પાતાળ લોકની બહાર આવે છે અને સમયે મેરખ્યા વીરને અમૃત કુંભ મળે છે અને એમનો જીવ બચી જાય છે. હવે આમાં જ્યારે મગર ઉપરથી માં જાનબાઈ નીચે ઉતરીને જ્યારે ખોડાતા હાલે છે ત્યારે સૌ એમ કહે છે કે જો ખોડી આવી અને ત્યારથી માં જાનબાઈનું નામ ખોડિયાર પડે છે. તો મિત્રો આપણે રોહિશાળા તો આવ્યા જ છીએ. તો રોહિશાળામાં આવેલ ઠાકર દ્વારાના પણ તમને દર્શન કરાવી દઈએ આપણે. તો તમે જોઈ શકો છો સરસ મજાનો મન મોહી લેવું દ્રશ્ય છે ઠાકર દ્વારાનું અને તમે ઠાકર ભગવાનના દર્શન કરી શકો છો. તો મિત્રો તમને માતાજી ખોડિયાર અને 7 બહેનો અને ભાઈ મેરખ્યા વીરના દર્શન કરીને કેવો અનુભવ થયો અને જો ઇતિહાસ તમને જાણવા જેવો લાગ્યો હોય અને મારાથી ઇતિહાસમાં કાંઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આવા ધાર્મિક વિડીયો અને ગુજરાતના તમામ નાના મોટા ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેનને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના ઉપર બનાવવામાં આવે એ પણ કોમેન્ટ કરીને જણાવજો. મળીએ નેક્સ્ટ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.